જય બાબારી મિત્રો, તો ફાઇનલી આપણે આજ જવાનું છે સવારમાં ખેતરમાં. કેમ કે વરસાદ થયો ત્યારના આપણે ખેતરમાં ઓટો મારવા નહીં ગયા, બરાબર. તો જોતા આવીએ ખેતરમાં શું હાલત છે, ખોળ બીજું ઉગ્યું છે કે નહીં. બન્યા રહો અમારા બ્લોગમાં. જય બાબારી મિત્રો, તો ફાઇનલી આપણે નીકળ્યા હતા ખેતરમાં જવા માટે, પણ એના પહેલાં આપણે એક કામ આવી ગયું, બરાબર. બીજું કામ કરીને નીકળીએ, બતાવું તમને શું કામ આવ્યું. મિત્રો આપણે મંગાવી હતી બાવળિયાની સાઈડ, જે આવી ગઈ છે, બરાબર. રેડી. પેલા એ જઈ ઠલવાવીએ ને પછી જઈએ ખેતરમાં. અમારા બ્લોગ. તો મિત્રો ફાઇનલી આપણે તબેલા પાછળ જઈ ખાલી કરાવી દીધી, બરાબર. ખાલી કરવાનું ચાલુ છે. બીજા કોઈને કોઈ હેઠળ બીજા જોતો કહેજો, મારા અશ્વિનભાઈનો કોન્ટેક્ટ એ મળી જાય. મિત્રો ફાઇનલી આપણે સાઈડ ખાલી થઈ ગઈ, બરાબર. તો મળીએ હવે સીધા ખેતરમાં. જય બાબારી મિત્રો, ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ, બરાબર. જોઈ શકો છો તમે ખેતરનો વ્યૂ. વરસાદ તો રહી ગયો છે, બરાબર. 2 દિવસ પછી પાછું ખેડવાનું ચાલુ થઈ ગઈ છે. જેને એડા વાવવાના છે એડા વાવશે, જારાની થોડી વાર છે, બરાબર. થોડી વાટ આપણે કોપવી પડશે. રેડી છે ને એમ તો. મિત્રો જોઈ શકો છો તમે, વાડ તો કોઈ ખાસ નથી, થોડા કરી ખોપવાની, બરાબર. સીધા પણ વાટવાના, ખેડવાનું પણ 2 દિવસ પછી ખેડીશું. ત્યાં સુધી થોડોક સારો વરાપ આવી જાય. આપણે ઈડા વાવવા નથી, આપણે ચાર વાવવાની, એટલે કોઈ ઉતાવળ નથી જાજી, બરાબર. હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં, તો બન્યા રહો બ્લોગમાં. બરાબર મિત્રો, તો ફાઇનલી આપણે આપણા બીજા ખેતરમાં પહોંચી ગયા છે, જોઈ શકો છો તો, બરાબર. બતાવું તમને ખેતર આપણું. આ છે આપણા ખેતર, બરાબર. અહીંયા પણ સીધા વાટવાના છે. અહીંયા થોડી વાડ વધારે મોટી છે એટલે કોપી તો પડશે. રેડી. ને તમારા ખેતરનું નામ શું પાડેલું છે એ પણ કમેન્ટમાં જણાવજો. કેમ કે આપણા ખેતરનું નામ પાડેલું છે વરાવાળું. તમારા ખેતરનું નામ શું છે એ કમેન્ટમાં જણાવજો. રેડી. તો આપણે જઈએ સીધા ઘરે, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જેને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા જજો. રાધે રાધે.